જય માતાજી બધાને। આજે રોટલા દેશી ખાવાનું બનાવવાનો પ્લાન છે। તો આ જુવાર અને બાજરો અને નાના નાના બનાવવાના છે। થોડોક લોટ લેવાનો આવી રીતના, અને આવી રીતના મને આવડે છે। અને મોટા ના બનાવાય, પહેલાં હંમેશા પહેલાં નાનાથી જ ચાલુ કરવું એટલે સરસ થાય। બરાબર, જો આ રોટલો અને આ કઢી મસ્ત મજાની, આ છે ડુંગળી બટેટાનું શાક। કોનું ફેવરિટ છે સેજ કહેજો તો। અને આ રોટલા નાના નાના, આ માટીના વાસણમાં બનાવેલી ખીચડી ખૂબ જ સરસ થાય છે માટીના વાસણમાં। અને આ છે આપણો કેન્યાનો પાપડ, કેન્યાનો નહીં સોરી મોગાનો કસાવાનો પાપડ છે। કેન્યામાં જ મળે, ખાલી બીજે ક્યાંય મળે નહીં। લંડનમાં મળે છે, તપાસ કરવી પડે। આ જો બહુ સરસ લાગે, ટેસ્ટી। તો ખીચડી માટીના વાસણમાં, ડુંગળી બટેટાનું શાક, કઢી, રોટલા અને મોગાનો પાપડ। તો આપણું દેશી જમવાનું રેડી છે। જુઓ, ઘી અને કઢી, ડુંગળી બટેટાનું શાક, આથેલા મરચાં લાલ, મારા ફ્રેન્ડ આપેલા હેમાબેને, અને આ ડુંગળી બટેટાનું શાક, આ બાજરાનો રોટલો, આ કાંસાનું અને આ મોગાનો પાપડ। મારે એક બીજું એ વાત કરવી છે કે તમારા ઘરમાં જો કોઈ વડીલ હોય અથવા કોઈ બાળકો હોય તો એ લોકોને કાંસાના થાળીમાં જમવાનું આપવું ખૂબ જ સારું છે જમવા માટે। કાંસાની થાળી, અને કાંસાની થાળીમાં જ કાંસું એટલે પંચધાતુ, તાંબુ ને એમાં એની બનેલી થાળી, વાટકો, અને હંમેશા હાથેથી જમવું, અને નીચે બેસીને પલોઠી વાળીને જમવું તો ખૂબ જ તમને મજા આવશે। અને આ આપણું પ્યોર દેશી કાઠિયાવાડી જમવાનું કે જે ખાઈને આપણા દાદા પરદાદાઓ 90 વર્ષ જીવેલા। આમાં કાંઈ જ પ્રિઝર્વેટિવ નથી, કાંઈ જ બહારનું નથી। ડુંગળીનું શાક, ખીચડી, કઢી ને રોટલો, આથેલું મરચું ને આ મોગાનો પાપડ છે વળી આજે તો, નહીંતર આપણી ચોખાનો પાપડ। બેસ્ટ ખાવાનું ઇન ધ વર્લ્ડ। તો જય માતાજી બધાને, ખૂબ ખૂબ થેન્ક યુ। તમે બધા મારી વિડીયો જોવો છો એના માટે, અને સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલ, ને પ્લીઝ પ્લીઝ કોમેન્ટ કરો તો મજા આવી જાય મને। થેન્ક યુ, જય માતાજી બધાને।